કંટાળી જો છું, કંટાળી જો. બોલો શું કરવાનું? આ ચોરીઓ કરી કરીને થાચી જો છું, પણ હાથમાં હજુ લગન કોઈ આવ્યું નહીં. આમ તો હાથમાં આવી જાય ને તો લઈને ઘેર જતો રહું, પણ કશું હાથમાં આવતું નહીં. જે ચોરી કરું છું ને એટલે ચોરીમાં પકડાઈ જ જાઉં છું, અને આ આયેલો બધો માલ લઈ જ જોઈશું. શું કરવાનું? ગમે તે કરીને મોટો હાથ મારવો પડશે. તાણ ના હોય તો આજ તો એવો પ્લાન મારો છે, એવો પ્લાન મારો છે ને, મોટામાં મોટો હાથ મારવો છે. ગમે તે કરીને તાણ જ પૂરું થાય. ના હોય તો નીકળવું પડશે. ગમે તે કરીને શોખ હાથ મારવો પડશે, ગમે તે શોખ ચોરી કરવી પડશે. તાણ ના હોય તો નીકળવા દે. કેટલી મસ્ત તલવાર છે. સોદીની તલવાર ને હોનાની મૂઠ આવી તો આખા ગામમાં તો ગામમાં પણ આખા મલકમાં ખરી ને આવી તલવાર કોઈના પણ નહીં. આ ભૂપત ખરો ને ખાલી ગામમાં નેકરે હોય ને એટલે બધા પૂછે કે લાવજો જોવું, લાવજો જોવું. કેટલા જણ તો જોવા આવું નહીં હોય ને તો દારાના 50 જણ તો ખરા ને આ મારી તલવાર જોવા આવશે. આખી ચોદીની તલવાર, હોનાની મૂઠ, કોઈ બધા જોઈ જોઈને ફોટા પરાવરાવો. ભૂપત જીવશે ને ગામમાં તો વટથી જીવશે ને વટથી ફરશે. આ ભૂપત તલવાર લઈને ફરે ને ગામમાં એટલે વટ પડે. ભૂપત ફરે ને ગામમાં તો પાછો વટથી ફરે. અને કાયમ ખરું ને હાથમાં તો તલવાર તો હાથમાં જ રાખવાની. હા, મથીન ચોરીઓ કરું ને એમાં મારો હાડું જ લોહી પીવા, બીજું કોઈ નહીં. પણ એનું કોક કરવું પડશે. જેટલો માણસ આવે ને પૂછ કરે ને એટલે ભૂપતનું તો માથું ખાલી આમ વટથી અધર થઈ જાય. ઓહ, આટલો માણસ જાય છે ને. ઓહ, એના હાથમાં તો ચોરીની તલવાર, હોનાની મૂઠ હોય એવું લાગે છે. ગમે તે કરીને કોક આઈડિયા મારવો પડશે અને આ પરાઈ લેવું પડશે. તાણ મનો ના મનો આર્યો ખરો ને મોટામાં મોટો માણસ હશે. તાણ જ ચોરીની તલવાર અને હોનાની મૂઠવાળી છે પાછી. ગમે તે કરીને આ પરાઈ લેવું પડશે. તાણ અમુક મને પાનથી કેવી રીતના લેવું? આ કોઈ જેવો તેવો માણસ નહીં હોય, પાછો ખવી માણસ હશે. તાણ લઈને ફરતો હશે કે હવે તો દબાતું જવા દે. ગમે તે કરીને લેવી તો પડશે જ. હા હા, જાય તો સર. અરે મારી તલવાર ખરી ને તલવાર કેટલા જણા તો માગે કેટલી કિંમત કરે છે પણ તલવાર તો કોઈને ના મરે. આ તલવાર ખરી ને એટલી મોંઘી છે અને આ તલવાર ખરી ને મારું માથું ઊંચું રાખીને ગામમાં ફેરવા મને. ના હોય ને તો પરાઈ લેવી પડશે. હવે તો પરાઈ લઉં. તલવાર તો 50 માણસ જોવા આવે ને પણ ખાલી શેટાથી વતાવવાની જ, કોઈને હાથમાં પકડવા નહીં આવે. ખાલી જોઈ લે કિંમત કોઈ કરી કેવું. ઓહો, આવો બધે ભાઈ. આ મારો વર્ષો છો એકણ આવી જો વચમાં. હમણાં હાલ પરાઈ લો તલવાર. બોલો જબરો મેર આવી જોત, પણ આ શિખર છથી ટપચી પડ્યો. જલ્દી જતો રહો તો સારું છે. આપણો મેર પડી જાય એવો જ છે. પશુ વટ પડશે આપણો. થોડી વાર હંતાઈ રહેવા દો. શું નીકળ્યા છો? આવો બળદેવભાઈ, હું શક્યો બસ તમાર જેવું નહીં, તમાર જલસાઓ છે. આપણે તો જો જિંદગી જીવવાની તો જલસાથી જ જીવવાની. ઓહો, અત્યારે નીકળ્યો તો જંગલમાં કીધું ફરું. આ તરવળ જોરદાર લાયા છો ને. તલવાર તો મા પણ તલવાર છે ખબર નહીં ચાલની છે. હા, હાથમાં મેકવાની જ નહીં. અરે જેવી તેવી તરવાને ખાલી બતાવો તો ખરા જોવું. બળદેવજી વતાવવાની તો કોઈની તલવાર નહીં, તમને છે ખબર નહીં. આપણા ગામમાં ખરો ને કેટલા બધા લુખ્ખા ફરે છે પણ તલવાર તો કોઈને હાથમાં જલવા ના મરે એટલે ના મરે. આ ચોડીની તલવારનો હોનાની મૂઠ શેઠ મારા બાપ દાદા વખતની છે, કોઈને હાથમાં પકડવા હાલતું નહીં. આ તો ખાલી હું વટથી ફરવા માટે આખું. પણ લઈ નહીં એવી તમારી તરવાલ ખાલી જોઈને પાછી જ આલવી છે. હાથ નહીં લગાવવાનો બળદેવભાઈ. જોવાયનું તો શેઠાથી જોવાનું. જોવાનું ખરું ને હું આનું બળદેવભાઈ ખરું ને હું તલવારને મેને નહીં રાખતો, સ્પેશિયલ ખુલ્લી રાખવાની. આમ ખાલી એટલે બધા શેઠી જોઈ લી.
તો પછી તમારું કા કગરા બજારમાં જાવ હોય તો બધી ભરાયેલી હોય દુકાનમાં તો હા. જોતા જોતા હેડ્યા ના જાય. બજારમાં બધી તલવારો મારે પણ હોના ચોદી વાળી ના મારે. અમે તમારે એકલો પાસે ના હોય ગમે તે મળ્યું અત્યારે પૈસા હોય ને તો દુનિયામાં બધું છે. ઓહો. ઓહો. તો બધા મારા ગોડા છે તો મારા પણ જોવા આવતા છે. એ બધા ગોડા કેવાય અને મુયા ખરો ને મૂર્ખો કેવો તો તમારા પાસે જોવા માંજી તમે તરવાડ. ખરા ને મૂર્ખા જ છો. હવે તમારી તરવાડ હશે તો તમને જોવા મળશે. આ જોઈ લે. દુકાનમાં ખાલી એક વખત એમ કીધું દુકાન વાળા તરવાડ બતાય એટલે ટેબલ ઉપર 50 તરવાડો કાઢી નાખ. ઓહો. અરે આટલા ભાવની આટલા ભાવ. અરે એક તરવાડ લઈને નીકળ્યા છો એમાં કોઈને હાથમાં કોઈ જોવાની તલવારો નતા. એકન બનાવેલી ના હોય સ્પેશિયલ બનાવવા આલી પર. અમે ઘણી જોઈ ઘણી આ તો મારો ફેવરી. દાદો ખરો ને દાદો, હા એને તલવારનો શોખ હતો ને એટલે ચોદીની તલવારનો હોનાની મૂઠ વાળી બનાવી છે. નકર અત્યારે કોઈ ખર્ચા પૈસા દાગીનો ના બનાવા. એટલે તરવાડ નહીં હાલવી જોવા નહીં હાલવી. હાથમાં પકડવાની નહીં. અરે જોઈ તેલ લે. લેવા જો લેવા. ના બતાવો તો જોઈ લે. એમ તો નહીં જોવી એવી તો કેટલી ભરાયેલી જોઈ દુકાનોમાં. ઓહો તમારી તરવાડ હાથમાં આવશે ને મેં જોઉં ગમે તે દુકાનમાં જઈને ફેરી તારે વળશું. ભાવ કેટલા પહોંચ્યો કોઈ વાળી તલવારો ભાઈ દુકાનોમાં ભરાયેલી પડી હોય. તે જોઈ લેજો તારા ભાવ પહોંચ્યો હોય તો. આ ભૂપતો ખરો ને એના બાપ દાદા વખતની એક તરવાડ છે એમાં તો કેટલું અભિમાન કરે છે. આમાં સોનો મોનું ખૂણામાં મેલી રાખે તો ખોકડાળો કોમમાં આવે એ લઈને રખડાવવાનું અને કોક ખાલી જોવા માંગે એમાં તો કેટલો પાવર કરે છે તરવાડનો. તું તાર લઈને ફરે જા ને વતાવે જા જેને વતાવીએ નહીં. તારી તરવાડ હશે તો તમે જોવું બીજી તરવાડ જોઈ લેવું. હાશ અમુ જો એટલા મેરાઈ દહ નાવન તો અમુ લઈ પરાઈ લેવી પડશે તાણ નકા વળી પાછો બીજો વચમાં ડફણો નાખે. જો કે બધા તરવારો હાથમાં પકડવી છે. એ તો હાથમાં તરવાર પકડી હોય ને તો સ્પેશિયલ બનાવરાબી પર કોઈ એમના કોઈ તરવારો એકમ દુકાન ભરી ગાલી ના હોય. અત્યારે હોના ચોદીનો ભાવ છે એટલા પહોંચ્યો એ તો ખબર પડવી જો કોઈ. મારા હાથ ભાઈ જા મેં કે કોણ છે? મારા હાથ મેં લે નકા વાતરો બહાર કાઢી નાખે હમણાં. અલે વાગી જા તરવાલ ખુલ્લી છે લે. અલે જો અવાજ કર્યો હે ને તો આટલાથી જુદું થઈ જા. ધારવાળી છે. હા કપાઈ જા. અરે કપાઈ જા તો ચાલશે પણ અવાજ ના કરતો ચુંકારો ના કરતો. પણ તમારે લેવું છે હું. મારે બીજું કશું નહીં લેવું ખાલી આ તલવાર જ લેવી છે. મારા પર તો ખાલી આટલી તરવાર જ છે. મારા તલવાર જ લેવી છે. મને કોઈ કરતા હા તરવાર. આ તરવાર તો નહીં મારા. આ તરવાર ખરે ને મારા બાપ દાદા વખતની છે. જો તલવાર નહીં આવે ને તો આટલાથી બોડું જુદું કરી નાખ્યો. બોલતો ના અવાજ ના કરતો. મરી શું કરો? આ ખરો ને કોઈ ગોમનો તો નહીં. આ ગમે તે કોક બહારનો છે. આ તરવાર ભારી ગયેલો છે ને એમાં મારી તરવાર લઈ ગયો. છેતરી ગયો. હા મારી તરવાર લઈ ગયો. હું કર અમે ગમે તે કરી યાદ ના તરવાર મારે બનાવી દેવી પડશે. નકા ગોમમાં ફરવું છે ના કોક વારી પૂછે કે ભૂપતને તો આખો દારો તરવાર વાહન હોય છે અને છે નહીં. ગમે તે કરું આજ ના તરવાર ખરી ને બીજી બનાવી દેવ. ઇનામ તો ખરાય નહીં. અમે ચિંતા નહીં અમે આપણો મેર પડી ગયો છે. ઓહોહો કેવી ચકચકાટ તલવાર છે. સ્વાદીની તલવાર ને હોનાની મૂઠ. ઓના તો ઢગલો રૂપિયા આવશે ઢગલો રૂપિયા. અમે આપણા પાસે રૂપિયા ખૂટે નહીં એટલા બધા રૂપિયા આવશે. ઓના ના હોય ને તો આ તલવાર રહી ને રે ઘેર તો નહીં જ લઈ જવી. ના હોય ને તો બજારમાં જઈ અને વેચી મારવા દે એટલા ડાયરેક્ટ પૈસા લઈને જ જવાનું રે ઘેર. અમુક ના હોય તો નીકળી જવું પડશે. નકા ગોમો કોઈ વધારે ઉભું રહે જેવું નહીં કારણ કે ઓના જેવા પાછા બીજા માણસો હોય જ ખરી એટલે નીકળી જ જવું પડશે. નીકળી જવા દે જલ્દી.
મોડું થઈ ગયું છે અને આ ધંધો એવો પકડ્યો છે ને રોજ જુદા જુદા ગામ જવાનું અને વેપાર કરવાનો જબરો ધંધો ચાલે છે. મેં તો વિચારીએ ને તો સપનામાં કે આરો ધંધો ખરા ને આટલો મોટો લાગશે મને. હા મજા આવી જાય છે પણ આજે ટાઈમ એ પહોંચ્યો નહીં. ગ્રાહક પાછો બૂમ પાડશી ઘેર થોડું કોમ આવી ગયું તું કે એટલે ના હોય ને તો પૈસા ભેગા કરી અને સાધન લાવી દેવું છે એટલે હેડી હેડીને તો ફરવું ના પડે કે. ગમે તે કરવું તો પડશે. કોક વેચ કરી અને રૂપિયા બનાવવા પડશે. અત્યારે રૂપિયા છે ને તો પબ્લિક હોમી દોડીને આવશે. ખાલી એમને ફરતા હશું કે જવા દે ના તો નરવો છે એટલે કોક આઈડિયા મારી અને પૈસા તો લાવવા જ પડશે. ઘેર બેહરે થોડા રૂપિયા આવશે આમાં. હાલ ખરા ને જીનો માટલો વેચું છું પછી ખરા ને ટેન્કર વેચવા છું. જેના મોટી મોટું કરવાનું હોય એટલે કોક ખરા ને બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. હોય બુદ્ધિની આની ને તો જ થવાય મિલકત ના દણી. જલ્દી પોકવું પડશે. હા મારો હાડુ આ શિકાર હોમો ને હોમો રહ્યો. ના હોય તો કોક કરવું પડશે. હા એટલે હાડુ તમે હોય જો દી આયા પાછા. અલે હાડુ તમે મારા તો યાર ધંધો છે. હાડુ ભૂસે ભાઈ ગયો ને એવી ભૂખ લાગી છે એવી ભૂખ લાગી છે ને ના હોય ને તો માટલીમાં છાશ હોય દૂધ હોય કે ગમે તે જ ના હોય મને આલો અને પો. યાર જેથી નાસ્તો કરીને આપવું હતું કે આ માટલીમાં તો કશું નહીં યાર. હાડુ કોક તો સા માટલીમાં. આ માટલીમાં ગમે તે હોય તમારું જવાનું તમારા મારો જબાન. તમે તો ચોર છો બધી નકરવાન કરો. હારો મારા ટાઈમ નહીં. એ હાડુ જબ્બર ભૂખ લાગી છે યાર આલો કે હું કરું. અરે જી હશે તોય ચાલશે. તમે મને આલો ભૂખ મટક કે યાર ચમ તમારે હાડુ મરી જાય ચાલશે. અરે ભૂવો મરી જાય તો આ ખરા લોકોને આલવાનું છે તમને નહીં આપવાનું. મારા તારે ટાઈમ નહીં. મોટા પાયે વેપાર ચાલે છે જીનો તો કરવું પડશે ટાઈમે. એ હાડુ એ બધું જવા દો. તમે મને જી આલશો ના જીતો ને હાલો. હું કઈ કેટલી મહેનત કરું છું રાત દિવસ. અને હું કહું છું હાડુ તમે મને જી આલો અને હું ખરું ને આર્ય તરવાર આલું. એ હાડુ તમે બાર હાલમાં જહો જી એના કરતા મને આલો હું તમને હોમી વસ્તુ આલું. હું હાલશો આ જો આ ચોરીની તલવાર છે અને હોનાની મૂઠ છે. પકડો આ જી જીતો પકડો લાવો. એ હાલજો પેલા પણ મને. હાડુ એક શરત કેવી જો આ જીર્યું ને એટલું ને એટલું હું તમને પાછું આલું ને એટલે મને આ તલવાર પાછી આલવાની. ના એ ના થાય યાર. સમ તાને તારે જીનો હું ભાવ છે તમને ખબર છે. પણ એટલું જી તમને આલું તા તલવાર તો આલો પાછી. આ તો ચોરીની તલવાર હોનાની મૂઠવાળી છે યાર તો એટલે નહીં યાર પાછી ના મરે યાર. હારું એનો કશો વાંધો નહીં. લ્યો તો લ્યો. લ્યો આ તલવાર તમારી હાથથી અને આ જીર્યું ને એ મારું. આડું જિંદગીમાં હારામ હારું પહેલું કામ તમે કર્યું છે. આડુ કોઈ તલવાર કોઈ એમને નહીં હાલતો. આ તો ભૂસે ભાઈ ગયો છું અને ભૂખ જબ્બર લાગી છે. નહીં રસ્તામાં જતો જતો મરી જાઉં એટલા તમને આલી છે. હારું હેરો આડું હેરો નેકળવામાં યા તારા જી ખાઓ ને એટલે એકદમ તાજા માજા થઈ જજો. જી કોઈ યા લાવતો ને વિચાર તું ઘેર જ બનાવું છું હું. હાડું આમ તો હાટું ના કર્યું તો હારું તો આટલું જી આલ્યું તો મારે બેસ્યું શું યાર. તે હું કરું લાવ લેજો. ના ના કશો વાંધો નહીં હેડો ને તમે રાખો. લેવો તો તો માર- જેવી તેવી વસ્તુ નહીં પાછી હું કીધું. કશો વાંધો નહીં એ તો હું સમજી ગયો છું બધી વાતે. હારું હારું આવજો તણ હો. હારું તમે આવજો. એ તમે આવજો. લેવા તા ને હારું આવજો. જબરું કામ થઈ ગયું છે જબરું હો. જી તો કાલે બીજું કાઢી અને તૈયાર કરીશું. ચોદીની તલવાર અને હોનાની મૂઠ અમુ તો રૂપિયા જ રૂપિયા. ના હોય ને તો ઘેર જઈને તલવાર વેચી મારવી છે. ઘણા રૂપિયા આવશે. મારા હાડું નું ખબર. હાશ મજા આવી જાય. જીનો વેત પડી ગયો અને આ જી ખરું ને અત્યારે કોઈ સસ્તું નહીં મળતું. જી તો અત્યારે મોંઘું છે મોંઘું. લેવા જઈએ ને તો ઘણા પૈસા આલવા પડે. તાણે તો જી ભરીએ છીએ અને અમુક મેર પડી ગયો. આ જી ખરું ને ઘેર જઈને ડોસીને આલ્યો ને એટલે ડોસી ખુશ ખુશ થઈ જા. પેલા તો ખરું ને આ ચોખ્ખાજીનો શીરો બનાવશે અને મગ બનાવીને ખાવાશે ડોસી બે જણો. ના તો અમે જલ્દી નીકળી જવું પડશે. ઘેર પહોંચી જાઓ. અમુ ઘેર આવી ગયો છું શેઠ. અમુ ચિંતા નહીં. ને જી ખાવાનું થા 15 દાડા મજા આવી જાય. હા આ ચોરીઓ કરી કરીને થાચ્યો છું. હુકાઈ ગયું છે લોહી હુકાઈ ગયું છે. ચોરીઓ કરી પણ કશું હાથમાં આવ્યું નહીં. પણ આ જી હાથમાં આવ્યું છે ને તો કશું કરવું નહીં. બસ શીરો બનાવીને ખાવો છે અને હંગાથી મગાઈ લાવી દેવા છે 5 કિલો જેવા. એટલા ખાવા થાય કા હમણાં. હા ફરી ફરી થાકી જશું. હા ના હોય ને આ માટલું ખરું ને ઓમ નો ઓમ પરી ના મેલાય.
આવું છે ઉપર બંધેલું છે ને નહીં મનેરી આવે ને તો બધું ખાઈ જાય ના હોય ને તો આ ગરમ કરી અને બહેણીમાં જ લઈ લેવું પડશે એટલે ઢોકણું ઢોસી દી એટલે પડી જાય જી બહેણી લેતા આવું અમુક મજા જ આવશે જી ખાવાની હવે તો હું દેતવા હરગાવા દે અને ઊનું કરીને બહેણીમાં લઈ લેવું છે ડોશીને હેતરમાં અહીં આવતા તો અને ડોશીએ રાજી થઈ જા કે આયા ને એટલા જી લઈને આયા આપણે જી ખાવાની મજા જ આવશે ને હવે તો કાગળને છોડી દેવા દે ઓહો કેટલું બધું જી હશે કદી બાર્યું નહીં આટલી ઉંમર થઈ ને પણ હમણાંથી જી જ નહીં બાર્યું પણ અમે જી ખાવાની મજા આવશે આ હાડું હારો હાથમાં આવી ગયો તો હો ના હોય ને તો કણસી લાંબા દે જી જલ્દી ગરમ થઈ જાય ને તો પછી ડોસીને આવતા શીરો જ બનાવી દેવો છે ઓહો જી તો ગરમ થયું પણ નેચર હું ખખરા છે માટલું ખખરા ઓહો આ મારો હાડું કોઈ ઓછો છે મને ક્યાં જી છે આખું ભરેલું પણ આ જોજો ઓહો મારો વર્ષો છેતરી ગયો હો બધા ને તો પથરા ભર્યા હોય એવું લાગે છે ઉપર જીતો ખાલી વાતચીત છે આ હાડું મારાથી બનેલો માણસ છે હાશ ના હોય તો આને ગરમ કરી અને ટોકરમાં કાઢવું પડશે હા જોજો મારો હાડું છેતરી જો એક નંબરનો ચોર છે બનેલો માણસ છે ઓછો છે જોજો આ જી આલ્યું છે મને કે હાડું લઈ દો જી અને આ તો કે હું વેપાર કરું છું બધા ફરી ફરીને આ બધા ઉલ્લુ બનાવે છે બીજું કોઈ નહીં આ જોજો કેટલું બધું જુઠ્ઠું બોલે છે અરે ના હોય તો અમુક ટોકર લાવવા દે કાઢું તો પડશે કે પથરા જેટલા છે મોય હસ હા મારો હાડું કેટલો બનેલો માણસ છે હા મારો વર્ષો ચોર ઓછો છે ગોરિયા પથ્થર ભર્યા છે એકલા જોજો અને મને કે હાડું જી છે જી પણ તને ખબર નહીં હજુ તું એકલો કોઈ બનેલો માણસ નહીં આ હાડું તારાથી વધારે બનેલો માણસ છે આજ સુધી મને કોઈ છેતર્યું નહીં તું મને છેતરવા આવ્યો છે જે તું તલવાર લઈ ગયો છે ને એમાં કોઈ તું કોદા કાઢી એવો નહીં અને તને જે તલવાર આલી છે ને હાડું એ કોઈ નહીં કોઈ હોનાની કા ચોદીની એ તો 200 રૂપિયાની છે ખાલી ગલેટ કરેલો છે ગલેટ આ મારા મનથી કે તારા પહાણ જી છે નહીં 5-6 હજાર રૂપિયાનું જી હોય તો મારો મેર પડી જાય પણ આ તો મને બનાવી ગયો છે પણ કશો હતો નહીં તું એ હું મેં કોદા કાઢવાનું છે આ મારો વૈસો મારો હાડું બહુ ચાલાક હો બહુ ચાલાક આ બનેલો છે ને એ બનેલો જ રહેવાનો છે મારા મનથી કા તલવાર ચોદીની અને હોનાની મૂઠ ઘણા રૂપિયા આવશે આ તો હું કહું ત્યાંથી લઈને નીકળ્યો કહું સીધો બજારમાં જવા દે ત્યાં દુકાન જેવો પોક્યો અંદર પ્રવેશ કર્યો પેલા ભાઈને જોઈ કે આ તો નકલી છે આ મને છેતરવા આવ્યો છે હા હા સારું કર્યું ત્યાંથી નેટ બચ્યો મારા એનવા જતો તે મારીને હા કાઢ નાખો અને પાછો પોલીસ કેસ કરો જ ને એ નફાનો આ તો ત્યાંથી બચી ગયો ને એ વળી સારું કર્યું મારો વચ્ચો ખરાબ મોતી ખરાબ હોય ને તો મારો હાડું કોનો કદી વિશ્વાસ ના મેલાય ની વળી જતો તો અંજીકર હોમો આવી તો મૂકો વાનું ક્ષેત્ર ઉપર મને છેતરીને આવી ગયો હાર્યો આ તો ત્યાં દુકાનમાં તલવાર બતાવી એ કહ્યું કે આ તો ગલેટ કરેલો છે આ મૂઠને ગલેટ કરેલો અને તલવારને ગલેટ કરેલો બોલો કેટલો ચાલાક મારો હાડું બહુ ચાલાક હો એ ચાલાક છે ને એનાથી હવા ચાલાક હું છું એ જીએ કોઈ ખરું ને વધારે પૈસાનું નતું મેં કોઈ ઉપર જી હતું અને મેં પથ્થા ભરીને જ આલ્યું છે અને 200 ની તલવાર મને આલીને ગયા છે એનાથી હું ઈવન છેતરી નાખું પણ તને ખબર નહીં મારી હોવા હું એમ તારા જેવો થઈ ગયો છું પણ હાથમાં આપવા દે આવા કદી ઘણો વિશ્વાસ નહીં મેળવાનો આખા ગામનો બીજાનો વિશ્વાસ મેળવો પણ